હેલો, વેલકમ સ્ટુડન્ટ્સ. કેમ છો બધાય? મજામાં? તો ચાલો, લાસ્ટ ટાઈમ આપણે લોકોએ વિધેય નામનો કોન્સેપ્ટ સ્ટાર્ટ કરી દીધેલો છે આપણા સ્ટાન્ડર્ડ 12th માટે, અને થોડીક 11thની આપણે પ્રાઇમરી જે આપણે કહી શકાય કોન્સેપ્ટ મેં તમને ક્લિયર કરાવી દીધો કે વિધેય છે કે નહીં, કઈ રીતના ચેક કરવું. ઓકે, અને પ્લસ એક વિધેય કોને કહેવાય એની ડેફિનેશન આપણે જોઈ ગયા. આજે મારે તમને એક વિધેય વધારે ડેપ્થમાં આજે સમજાવવાનું છે, અને પ્લસ વ્યાપ્ત વિધેય પણ આજે આપણે સ્ટડી કરવાનું છે. જુઓ, એક વિધેયની બે ડેફિનેશન હતી, બે અહીંયા લખી દઉં છું તમને, સાવ શોર્ટમાં લખી દઉં છું. એફ એ થી બીનું વિધેય જેની મારે કંઈ જોવું નથી અત્યારે. x1 ઇઝ નોટ ઇક્વલ ટુ x2, ધેટ ઇમ્પ્લાઇઝ f ઓફ x1 ઇઝ નોટ ઇક્વલ ટુ f ઓફ x2. ઓકે, આવું કોના માટે થવું જોઈએ? ફોર એવરી x1, x2 બિલોંગ્સ ટુ સેટ એ. એફ છે એ શું છે ભાઈ કહી દઉં, ચાલો, એ થી બી પરનું વિધેય. પણ જનરલી આપણે સમ જ્યારે સ્ટાર્ટ કરશું ત્યારે આવડી આ ડેફિનેશન નહીં યુઝ કરીએ, પણ આવડિયા કરશું કે f ઓફ x1 બરાબર f ઓફ x2, ધેટ ઇમ્પ્લાઇઝ x1 બરાબર x2 ફોર એવરી x1, x2 બિલોંગ્સ ટુ સેટ એ. ઓકે, ચાલો. તો મેં તમને એક રેખાનું એક્ઝામ્પલ આપેલું હતું, તમને યાદ હોય તો. હવે એ એક્ઝેક્ટ કેવું એક્ઝામ્પલ હોય મને યાદ નથી, 2x + 4 કે જે હોય તે, પણ આજે હું તમને બીજી એક રેખાનું એક્ઝામ્પલ આપું. શું કામ એક વિધેય થાય છે આપણે જોવો, ચેક કરીએ. હા, 2x + 3 નું મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું. f ઓફ x ઇઝ ઇક્વલ ટુ 2x + 3. મેં તમને કીધું હતું કે સુરેખ બહુપદી છે. આનો ગ્રાફ શું દર્શાવે? રેખા. તો રેખા છે એક વિધેય જ થાય. શું કામે? જોવો, આપણે કદાચ એનો ગ્રાફ ડ્રો કરીએ ને તો તમને આઈડિયા આવશે. આ x અક્ષ અને આ y અક્ષ. ઓકે, તો આ ગ્રાફનો y ક્યારે 0 હોય? y 0 હોય એનો મતલબ કે x અક્ષ ઉપરનું બિંદુ. તો તમે વિચારશો તો -3/2 થશે. -3/2 એટલે દોઢ થાય, એટલે 0, -1 અને -2. દોઢ એટલે અહીંયા આવશે. ચેક કરી લો, -3/2. એટલે રેખા છે ને આવી રીતના કંઈક હશે તમારે. હવે આ રેખા ઉપર તમારે ચેક કરવું હોય કે એક વિધેય છે કે નહીં, તો ચેક કરી લ્યો. ચાલો, x અક્ષ ઉપરનું તમે કોઈક બિંદુ લીધું, એ તમારું શું હોય? ઇનપુટ. ઇનપુટને તમે ક્યાં દર્શાવો? x અક્ષ ઉપર. ને y અક્ષ ઉપર જે આ તમને કિંમત મળે આવડી, આ ચલો કહું તમને, આ y અક્ષ ઉપર તમને જે કિંમત મળી આવડી, આ એ તમારે શું કહેવાય? ઇમેજ કહેવાય. ઇનપુટ તમારો આવડું છે, માની લો કે 1 છે, 1 એને સંગત જે આન્સર મળતો હોય તો માની લો કે તમને જે મળતો હોય 5. ઓકે, મળે જ છે. x બરાબર 1 મોકલા, 3 ને 2 5. રેડી? 1 મૂક્યા, તમને શું મળ્યા? 5 મળ્યા. તો આ x ની કિંમત 1 છે, 1 પાસે 5. તો હવે મારી વાત સાંભળો, આ x અક્ષ ઉપર તમને બીજું એકેય એવું બિંદુ ન મળે કે જેનો આન્સર શું મળતો હોય? 5. તો એનો મતલબ કે આ એક જ ઘટક એવો છે કે જેનો આન્સર 5 આવતો હોય. બાકી હવે તમે 1.1 મૂકો કે 1.2 મૂકો કે 5 મૂકો, 10 મૂકો, જેમ જેમ તમે વેલ્યુ બદલાવતા જશો એમ તમને y નો આન્સર પણ શું મળતો હશે? જુદો જુદો મળતો હશે. એનો મતલબ શું થયો? કે ડિફરન્ટ ઇનપુટ્સ, ડિફરન્ટ આઉટપુટ્સ, ડિફરન્ટ આઉટપુટ્સ, ડિફરન્ટ ઇનપુટ્સ. ઇનપુટ તમારા જુદા જુદા છે તો એને સંગત આઉટપુટ પણ તમારા જુદા જુદા મળે છે. કોઈ પણ બે ઇનપુટ એવા મળતા નથી કે જેનો આન્સર સેમ હોય. કોઈ પણ બે ઇનપુટ એવા મળતા નથી કે જેની ઇમેજ સેમ હોય. બસ, તો જો આવું ન થતું હોય, ઇમેજ સેમ ન મળતી હોય, અથવા તો બધા જ ઇનપુટના આન્સર જે જુદા જુદા હોય, તો એવા વિધેયને શું કહેવાય? એક વિધેય કહેવાય. ક્લિયર થઈ ગયું તમને બધાને? ઇનપુટના બધાય ઘટક એ બધાયના આન્સર કંઈક જુદા જુદા હોવા જોઈએ. કોઈના પણ આન્સર મેચ થવા જોઈએ નહીં, કોઈના પણ આન્સર સમાન થવા જોઈએ નહીં. જો એવું થઈ જાય તો તમારે ના પાડી દેવાની કે એક વિધેય નથી. અને જે વિધેય એક ન હોય ને એને કહેવાય અનેક એક વિધેય. ચાલો, તો અનેક એક વિધેય ખ્યાલ આવી ગયો તમને? કોને કહેવાય અનેક એક વિધેય?
અનેક એક વિધેય, આનું પણ તમને કહી દઉં. એક એક ન હોય તેવા વિધેયને અનેક એક વિધેય કહે છે. એક એક ન હોય ને એવા વિધેયને શું કહેવાય? અનેક એક વિધેય. તો અનેક એક વિધેયની કદાચ મારે મેથેમેટિકલ ડેફિનેશન આપવી હોય તો આવી રીતના આપી શકાય કે, ચાલો લખી નાખીએ. જો f ઇઝ ફ્રોમ a to b વિધેય હોય અને x1 is not equal to x2, that implies f of x1 is equal to f of x2, કે જ્યાં x1 x2 belongs to a, તો f ને અનેક એક વિધેય કહે છે. રેડી? આ ડેફિનેશનમાં શું ચેન્જ આવ્યો જોજો કે f a થી b કોઈ વિધેય હોય અને x1 અને x2 સરખા નથી, x1 and x2 are different, that implies f of x1 and f of x2 are same. એનો મતલબ કે x1 ની ઇમેજ અને x2 ની ઇમેજ સરખી છે. જોવો ઘટક બે અલગ અલગ હતા, ઇનપુટ બે ડિફરન્ટ છે પણ બેનું આઉટપુટ સેમ છે. ઇનપુટ ડિફરન્ટ હોય પણ આઉટપુટ કેવું આવતું હોય? સેમ. ઇનપુટ બે ડિફરન્ટ છે, આઉટપુટ એટલે કે ઇમેજ એટલે કે f of x1 અને f of x2 કેવા છે? બે સરખા. તો એવા વિધેયને શું કહેવાય? અનેક એક વિધેય. આના નામમાં જ એનો ગુણ છે. અનેક એટલે ઘણા બધા ઇનપુટ્સ. બે હોય તો ઘણા બધા જ કહેવાય, ત્રણ હોય તો ઘણા બધા જ કહેવાય. એનો મતલબ કે અનેક ઇનપુટ, એ અનેકનો આન્સર કેવો આવે છે? એક. માની લો કે ત્રણ તમને એવા મળ્યા કે x1 x2 અને x3, બધાયનો આન્સર સરખો જ આવે છે, બધાયની ઇમેજ કેવી આવે છે? સરખી. તો એનો મતલબ કે અનેકનો આન્સર કેવો આવે છે? એક. એક એટલે સમાન. એટલા માટે એનું નામ પડ્યું અનેક એક વિધેય. ઓલા એક એકમાં શું થતું હતું? એકનો આન્સર એક જ હોય. એકનો આન્સર શું હોય? એક જ હોય. એટલે આપણા મેથ્સનો ઓલો 1 નો નથી કહેતો કે આમ એકનો આન્સર એક હોય, એમ નહીં. ઇનપુટ તમારા જુદા જુદા હોય તો બધાય જુદા જુદા ઇનપુટનો આન્સર જુદો જુદો જ હોય. કોઈના પણ આન્સર મેચ થતા હોય નહીં. રેડી? જ્યારે અનેક એકમાં શું થાય? કોઈક તમને એવા બે ઘટક મળી જાય x1 અને x2 કે એ બે અલગ અલગ છે પણ એની ઇમેજ કેવી છે? સેમ. અને અહીંયા પાછું ફોર એવરી નો કરવાનું હોય. કોઈક એકાદા બે ઘટક તમને એવા મળી જાય x1 અને x2 તો ચાલે. જ્યારે એક એક વિધેયમાં શું થતું હતું? બધાય માટે ચેક કરવું પડે. એટલા માટે જ આપણે એને વ્યાપક રીતે આવીને સાબિત કર્યું હતું રેખામાં. રેખાનો દાખલો મારો નેક્સ્ટ લેક્ચરમાં તમે જોજો. મારું લેક્ચર જ્યાં એન્ડ થતો હશે ને ત્યારે મેં એની પ્રૂફ આપી હતી કે એક એક વિધેય શું કામે છે. પ્રૂફ એટલે આપણે દાખલા એ જ રીતના સ્ટડી કરવાના છે, એ જ રીતના સોલ્વ કરવાના છે. એક એક વિધેય તમને ખબર પડી ગઈ કે આ એક એક વિધેય છે તો તમારે સ્ટાર્ટિંગ અહીંથી કરવાનું કે ધારો કે f of x1 બરોબર f of x2 અને પ્રૂવ આવું કરી દેવાનું x1 બરોબર x2. અને જો તમને એમ ખબર પડી જાય કે આ એક એક નથી તો તમારે સિમ્પલી કોઈક બે ઉદાહરણ એવા આપી દેવાના કે ઇનપુટ બે અલગ અલગ હોય પણ આઉટપુટ કેવા હોય? એના સેમ હોય. ઓકે? તો એ ટાઈપના જે વિધેય હોય એને શું કહેવાય? અનેક એક વિધેય કહેવાય. ચાલો હવે આજનો મારો મેઇન જે કોર કોન્સેપ્ટ કહેવાય ને કે આજના લેક્ચર હું તમને જે સૌથી વધારે પીરસવા માગું છું એ જુદા જુદા પ્રકારના જે વિધેય છે એને તમારે ઓળખીને મને કહેવાનું છે કે સર આ એક એક વિધેય છે કે નહીં. ચાલો લેટ અસ સ્ટાર્ટ. એવું લાગશે તો વ્યાપ્ત વિધેય આપણે નેક્સ્ટ લેક્ચરથી સ્ટાર્ટ કરશું, પણ પૂરેપૂરું એક વખત એક એક વિધેય મગજમાં બેસી જાય સાહેબ, પછી વ્યાપ્તની મજા કંઈક અલગ જ આવશે. રેડી? અને એક એક અને વ્યાપ્ત થઈએ ને પછી આપણે લોકો એક્સરસાઇઝ 1.2 સ્ટાર્ટ કરવાના છીએ. ઓકે? તો અત્યાર સુધીના બોર્ડ વર્કમાં તમારે આ કંઈ લખવાની જરૂર નથી, આ રિવિઝન છે. આ રેખાનો ગ્રાફ એ તમને ખબર જ છે, આ ઉદાહરણ આપણે ઓલરેડી સ્ટડી કરી ગયા. તમારે ખાલી આ એક વ્યાખ્યા ટેકવવાની છે તમારી ફેરબુકમાં, અનેક એક વિધેય. આને કહેવાય અનેક એટલે મેની, એક એટલે વન, મેની વન ફંક્શન. જ્યારે ઓલું એક એક હતું એને શું કહેવાય? 1 to 1 અથવા તો ખાલી 1 1 કહો તો પણ ચાલે. રેડી? તો જુઓ એક એક વિધેય એટલે 1 to 1 ફંક્શન,
અનેક એક વિધેય એટલે મેની વન ફંક્શન, મેની વન. રેડી? તો આ વ્યાખ્યા જે તમે નિરાતે લખી લે, એવું લાગે તો સ્ક્રીનશોટ પાડી લો. ચાલો હું દૂર વયો જાઉં. ઓકે, ચાલો હવે છે ને હું તમને જુદા જુદા ઉદાહરણ આપું છું, તમે મને ચેક કરીને કહો. જોજો, અહીંયા ધ્યાન આપશે બધા. f is from r to r, f of x is equal to માનાંકની અંદર x minus 2. Now let us tell me that given function is one to one or not. કે આપેલા વિધેય છે એક એક છે કે નહીં. ચાલો વિચારો. હવે હવેથી તમારે કામ સ્ટાર્ટ કરવાનું છે ભાઈ. મેન્ટલી થોડાક પ્રિપેર બનો. પૂરેપૂરું કોન્સન્ટ્રેશન અહીંયા ધ્યાન આપો. રેડી? પૂરેપૂરા કોન્સન્ટ્રેશન સાથે વિડીયો જોવાનો છે. અને હવે તમે વિચારતા થાવ. તમારું વર્ક તમને કહી દઉં. તમારો પ્રદેશ R છે. સાહેબ આ તો બહુ મોટું થઈ ગયું. ભલે મોટું થઈ ગયું હોય, પ્રદેશ R છે, મને ખ્યાલ છે. રેડી? એટલે એમાં ઘણા બધા ઇનપુટ્સ હોય. તમારા પ્રદેશમાં જે બધા ઘટક હોય એને શું કહેવાય? ઇનપુટ. એ પ્રદેશની જુદી જુદી વેલ્યુ તમારે અહીંયા મૂકીને ચેક કરવાનું છે કે એફ ઓફ એક્સનો આન્સર દર વખતે અલગ અલગ જ આવે છે ને. એફ ઓફ એક્સનો આન્સર ક્યાંય રિપીટ તો નથી થતો. જો એફ ઓફ એક્સનો આન્સર રિપીટ થઈ જતો હોય તો તમારે મને બે સંખ્યા કહેવાની કે સર એક્સ બરોબર આમાં ફલાણો મૂકો તો એફ ઓફ એક્સનો આન્સર કંઈક આવે છે. એક્સ બરોબર આમાં ઢીકડું મૂકો છો તો એફ ઓફ એક્સનો આન્સર ઈ જ આવે છે. જો આવું તમે મને સાબિત કરી દેતા હોય તો હું ના પાડી દઈશ કે સર આ એક એક વિધેય નથી. પણ પહેલાં મને એ તો ગયો એક એક છે કે નહીં. ચાલો હવે સ્ટાર્ટ કરો. એવું લાગે તો વિડીયો સ્ટોપ કરી દો. ભલે આપણે 5 મિનિટ વિચારવું પડે, પણ વિચારશો તો તમને મજા આવશે. રેડી? ઓકે, ચાલો વિચારો થોડીક વાર. સાહેબ આ એક એક વિધેય નહીં થાય. એક એક વિધેય નથી. શું કામે? હવે મેં તમને દર વખતે કીધું આ ચેપ્ટરનું જ્યારે આપણે શુભારંભ કર્યો હતો, જ્યારે આપણે કહેવાય ને કે ચેપ્ટરની સ્ટાર્ટિંગ કર્યું હતું, ત્યારથી જ તમને દર વખતે કહું છું કે કોઈ પણ એ ચાહે સંબંધ હોય કે વિધેય હોય, તમારે નથી એવું સાબિત કરવું હોય ને તો ખાલી એક ઉદાહરણ આપી દેવાનું મને. અહીંયા એક ઉદાહરણ નહીં ચાલે, તમારે બે જુદા જુદા ઇનપુટ આપવાના. બે જુદા જુદા ઇનપુટ આપવાના કે જેનું આઉટપુટ કેવું આવતું હોય સેમ. એનો મતલબ કે બે ઘટકનો આન્સર સરખો આવે છે. તો આપણે પ્રેમથી ના પાડી જ દીધેલી જાય એક એક વિધેય નથી. ચાલો હવે જુઓ, હું તમને કહું. અને સ્ટુડન્ટ્સ બીજું એ કે ઘણા બધા એવા ઇનપુટ્સ મળશે કે આનો આન્સર સેમ આવતો હોય, પણ હું તમને એક સિમ્પલ આપી દઉં કે એક્સ બરોબર તમે આમાં 0 લ્યો, એક્સ બરોબર 0. ચાલો એક્સ બરોબર 0 અહીંયા મૂકશો એટલે શું થઈ જશે? એફ ઓફ 0 બરાબર માનાંકની અંદર -2 બરાબર શું થઈ જશે? 2. સમજાય છે વાત? એક્સ બરોબર 0 મૂકેલો છે, તમારા પ્રદેશમાં છે જ 0. એવી જ રીતે એક્સ બરોબર હું 4 મૂકું છું, એક્સ બરોબર 4, ધેટ ઇમ્પ્લાઇઝ એક્સ બરોબર 4 અહીંયા મૂકશો એટલે શું થઈ જશે? એફ ઓફ 4. એટલે માનાંકની અંદર 4 - 2 એટલે શું થઈ જશે? આન્સર 2. ક્યાં બાત હે? ઇનપુટ બે જુદા જુદા હતા તમારા 0 અને 4, પણ આઉટપુટ કેવા મળે છે ફ્રેન્ડ્સ? અહીંયા જોજો, આઉટપુટ કેવા મળ્યા? સેમ. અરે યાર આ જ વાત છે. ધીસ ઇઝ ધ મેજિક ઓફ મેથ્સ. અગેન આઈ રિપીટ, ધીસ ઇઝ ધ મેજિક ઓફ મેથ્સ. આ જ ગણિતનો જાદુ છે. જાજુ કંઈ વિચારવાનું જ નથી, વધારે કંઈ વિચારવાનું જ નથી. આને મારે એવું પ્રૂવ કરવું હતું કે એક એક વિધેય નથી. મેં સિમ્પલ આવા બે ઘટક ત્યાં પકડી લીધા કે ઓલરેડી બે જુદા જુદા જ છે, પણ વિધેયમાં તમે મૂક્યા ને તો એ બેની ઇમેજ કેવી આવી? સેમ. હવે પછી અહીંયા મારે બીજા ઉદાહરણ કંઈ જરાય લખવાની જરૂર છે જ નહીં. ચાલો તમને હજી એક કહી દઉં. આમાં તમે એક્સ બરોબર 6 મૂકો, કહી દો હલો ને. હવે તમારે જેવું કોણ થાય? આ પહેલી પેર હતી. રેડી? ચાલો
એક્સ બરાબર 2 મૂકશો, 2 ની વાત થઈ ને આપણે, ઓકે ચાલો એક્સ બરાબર 2 મૂકશો એટલે શું થઈ જશે એફ ઓફ 2, અહીંયા 2 મૂકશો એટલે 2 માંથી 2, ચાલો એ નથી રાખવું આપણે, એક્સ બરાબર 6 મૂકવાની વાત થઈ હતી ને, યસ એક્સ બરાબર 6, એક્સ બરાબર 6 મૂકશો એટલે આવું થશે કે એફ ઓફ 6, એ 6 અહીંયા મૂકશો એટલે 6 માંથી 2 જાય તો 4, એટલે 4 આન્સર આવશે. અને એવી જ રીતના એક્સ બરાબર છે ને તમે -2 મૂકો, આ વખતે શું મૂકશો -2, એટલે એફ ઓફ -2 થશે. -2 અહીંયા મૂકશો ને એટલે -2 કેટલા થશે -4, પણ -4 નો માનાંક એટલે +4. તો જોવો અહીંયા તમે ખાસ તમારી જે આંખ છે ટગર અહીંયા બોર્ડ ઉપર નિરાતે જોવો કે એક્સની આ બે કિંમત હતી, બે કિંમત કેવી હતી, અલગ અલગ હતી ને, એટલે એનો મતલબ કે x1 અને x2 બે સરખા નથી, પરંતુ એ બેની ઇમેજ સરખી મળે છે. ઇમેજ એટલે કે f ઓફ x1 અને f ઓફ x2 સરખા મળે છે. તો એનો મતલબ કે આવું થયું કે x1 અને x2 સરખા નથી, પરંતુ f ઓફ x1 બરાબર f ઓફ x2 થાય છે. અહીંયા આ f ઓફ x1 એટલે આવડું આ ઇમેજ, આ f ઓફ x2 એટલે આવડી આ ઇમેજ, આ x1 એટલે 6 અને x2 એટલે -2, કે x1 અને x2 સરખા નથી, પરંતુ એ બેની ઇમેજ કેવી છે સરખી. તો આ વ્યાખ્યા કોની હતી, જે હમણાં 2 મિનિટ પહેલા સ્ટડી કરી ગયા, અનેક એક વિધેયની છે. અનેક એક છે એનો મતલબ કે એક નથી. રેડી? એટલે તમારે જ્યારે ઉદાહરણ આપો ત્યારે આવું કંઈ તમારે લખવાનું નથી f ઓફ x1 ને f ઓફ x2 વાળું, એવું તો ક્યારે લખવાનું થશે જો તમારે વ્યાપક રીતે સાબિત કરવું હોય ને કે એક વિધેય છે, તો આ કોન્સેપ્ટ તમારે યુઝ કરવાનો છે. સિમ્પલ. ચાલો હવે લખવું કઈ રીતના એક્ઝેક્ટ હું અત્યારે તમને કહેતો નથી, મારે જસ્ટ સમજાવવું છે, તમને વિચારતા કરવા છે કે વિધેય આવે તો તમે કઈ રીતના વિચારશો કે આ એક વિધેય થાય છે કે નહીં. તો સમજાઈ ગયું? જો આ પહેલી પેર આ ઉદાહરણ આપો ને તોય ચાલે કે 0 અને 4 બે જુદા જુદા છે કે નહીં. તમે ખાલી એટલું વિચારો કે આ ઇનપુટ બે અલગ અલગ હતા, તો કે હા, બેના આઉટપુટ કેવા મળ્યા સેમ, એટલે વાત થઈ ગઈ પૂરી. બે ઇનપુટ, એ બેનો આન્સર કેવો આવ્યો, સરખો આવ્યો. બેનો આન્સર ક્યારેય બેનો આન્સર સરખો આવવો જ ન છે, બધાનો આન્સર જુદા જુદા જ હોવો છે. રેડી? બધાનો આન્સર જુદો જુદો આવતો હોય તો શું કહેવાય, એક વિધેય કહેવાય. ઓકે ચાલો હવે બીજો ક્વેશ્ચન. f is from r to 0 to infinity અને f of x બરાબર માનાંકની અંદર x - 2, માનાંકની અંદર શું છે x - 2. ઓકે ડન. તો તમને એમ થશે કે સર વિધેય જ છે, ના જરાય એવું નથી. આ બે સમાન વિધેય નો કહેવાય. સમાન વિધેય ક્યારે કહેવાય, પ્રદેશ, સહપ્રદેશ અને એનું ફોર્મ્યુલા બધું કેવું હોય સેમ. અહીંયા પ્રદેશ સેમ છે r, અહીંયા પણ r. સહપ્રદેશ ઉપરના ક્વેશ્ચનમાં r હતો, અહીંયા મેં શું કરી નાખ્યું, ધન વાસ્તવિક સંખ્યાઓનો ગણ. ધેટ મીન્સ આઈ હેવ ટેકન કોડોમેઇન એઝ ક્લોઝડ ઇન્ટરવલ 0 ટુ ઓપન ઇન્ટરવલ ઇન્ફિનિટી. આમાં મેં ખાલી ધન સંખ્યા જ રાખી છે આ વખતે સહપ્રદેશમાં. તો હવે મારો ક્વેશ્ચન એ છે કે આ બીજા નંબરમાં મેં જે એક્ઝામ્પલ લખેલું એક વિધેય છે કે નહીં, વિચારો. વિચારો સાહેબ, વિચારો. દર વખતે તમને કહું છું, વિચાર્યા વગર આ ચેપ્ટરમાં મજા આવશે નહીં. ભલે તમારો આન્સર ખોટો હોય, પણ તમને એ તો ખ્યાલ આવશે કે હું ક્યાં ખોટો છું. અને દર વખતે તમને કહું છું કે કાંઈ પણ ક્વેરી હોય તો મને કયો, તમે વોટ્સઅપમાં, યુટ્યુબના કોમેન્ટમાં, કોલ કરીને પૂછી શકો છો. હું તમને પ્રોપર જસ્ટિફિકેશન એનું આપીશ. ક્લિયર? તો આ વિધેય પણ એક નથી. ઘણાને એમ થશે કે સર હવે અહીંયા સહપ્રદેશ ચેન્જ કરી નાખો તો મારા આન્સરમાં કેમ કંઈ ફરક ન આવ્યો. વિચારો. સહપ્રદેશ આમાં કંઈ લેવા દેવા જ નથી, જરા પણ નહીં. અહીંયા સહપ્રદેશ r હતો, અહીંયા સહપ્રદેશ મેં ધન વાસ્તવિક સંખ્યા કરી નાખી. પણ મારો પ્રોબ્લેમ ઈ જ છે સાહેબ. શું કામે? કારણ કે મારો પ્રદેશ હજી સેમ છે. આ જ બે એક્ઝામ્પલની બેઠે બેઠી કોપી અહીંયા મારી દેવાની જ છે. શું કીધું મેં? આ જ બે એક્ઝામ્પલ જે તમે આમાં રાખો એટલે વાર્તા થઈ ગઈ પૂરી. કે અહીંયા 0 મૂકશો એટલે આન્સર મળશે 2, આમાં 4 મૂકશો તો આન્સર મળશે 2. શું કામ ભાઈ? સહપ્રદેશ ચેન્જ કર્યો તો મને કાંઈ ફેર પડતો જ નથી. શું કામે? તો કે પ્રદેશ તો હજી જ છે ને. આ r નામનો પ્રદેશ છે, એમાં 0 પણ છે અને 4 છે.
એ 0 અને 4 આમાં મૂકીશ એટલે મને આ વખતે પણ ઇમેજ તો સેમ જ મળવાની છે. ક્લિયર? તો આ વખતે પણ આમાં એક એક વિધેય છે નહીં. ઓકે, હવે જીનિયસ પીપલ કોને કહેવાય ખબર હે? કોઈ પણ તમે કંઈક એવું ઇન્વેસ્ટિગેશન કર્યું, તમે કંઈક એવું વિચારીને તમારી પ્રોડક્ટ બહાર લાવ્યા, પણ માર્કેટમાં લોન્ચે થઈ ગયું બધું, બધાય બહુ વાપરવા માંડ્યા, પણ પ્રોબ્લેમ ક્યારે આવશે? જો એમાં કંઈક ફોલ્ટ આવ્યો અને એ તમને જ્યારે આપે ત્યારે તમારે એમાં એરર ગોતવી પડે કે સાહેબ આ એરર છે એને રિમૂવ કરો, તમારો પ્રોબ્લેમ સોલ્વ. શું કામ આ ઉદાહરણ મારે આપવું પડ્યું? અમુક સ્ટુડન્ટ્સ એવા હોય ને, તમારું નથી કહેતો, તમે બધા બહુ હોશિયાર છો, ડાયા છો, રેડી, તમે તો બધા આમ કહી શકાય ને કે ગર્વ અનુભવ એવા સ્ટુડન્ટ્સો બધા, પણ અથવા તો મને જ ચાલો સ્ટુડન્ટો પણ નથી કહ્યું, મારા ઉપર જ કહું, મને એવો વિચાર આવ્યો કે સાહેબ આ એક એક વિધેય બનતું નથી, પરંતુ મારે આને એક એક વિધેય બનાવવું છે, તો હવે આમાં શું કરાય? એ તો સાહેબ અમને ખબર પડી ગઈ કે સપ્રદેશમાં ચેન્જ કરવાથી વિધેયના બિહેવિયરમાં કાંઈ ચેન્જ આવ્યો નથી, એ તો સ્ટીલ એઝ ઇટ ઇઝ જ છે, એક એક નથી. તો હવે વૈધું કોણ? સપ્રદેશમાં કંઈ ફેરફાર નહોતો તો કે સાહેબ હવે પ્રદેશમાં કંઈક થોડું ખડી અંચર કરો તો કદાચ બની શકે કે આ એક એક વિધેય બને. શું કરશું? પ્રદેશમાં કંઈક ચેન્જ કરીએ. ચાલો, સપ્રદેશ જે રાખવો હોય તેવો આપણને કંઈ પ્રોબ્લેમ જ નથી. ચાલો, તો ત્રીજો, f ઇઝ ફ્રોમ -∞ to 2 થી r રાખવું હોય કે 0 થી ઇન્ફિનિટી રાખવું હોય, પણ ધન તો રાખજો, ધન વાસ્તવિક સંખ્યા. રેડી? આપણે r રાખીએ છીએ. f ઓફ x બરોબર માનાંકની અંદર x - 2. હવે આવડું આ વિધેય છે ને એક એક વિધેય થશે. વિચારી લ્યો, તમારામાં જેટલી તાકાત હોય એટલા ઇનપુટ તમે વિચારી લ્યો, પણ આમાંથી વિચારવાના જો, આવડા ગણમાંથી. આ ગણનું નામ છે એવા એક્સ કે જે 2 કે 2 કરતાં નાના હોય. વાસ્તવિક સંખ્યા રેખા ઉપર જે x બરોબર 2 હોય ને એના કરતાં નાના તમારે કોઈ પણ x મૂકી દેવાની છૂટ આમાં. કેમાં? આ વિધેયમાં. ક્યારેય તમને આન્સર રિપીટ મળશે જ નહીં. આમાં આન્સર મને રિપીટ મળ્યો હતો 2 અને 2, આમાં આન્સર રિપીટ મળશે જ નહીં. શું કામે ખબર છે? કારણ કે 2 કરતાં નાની તમે કોઈ પણ સંખ્યા મૂકો, ચાલો 2 મૂકશો ત્યારે આન્સર કેટલો મળશે? 0. હવે કદાચ 2 કરતાં નાની એટલે તમે 1 મૂકશો તો 1 - 2 એટલે -1 થાય. રેડી? જોજો, x બરોબર 2 મૂકશો તો આન્સર શું આવશે? f ઓફ 2 બરોબર 0. એટલે આમાં અપૂર્ણાંકની બધું આવી જાય, તો હું ખાલી પૂર્ણાંક માટે તમને ચેક કરાવું છું, બાકી અપૂર્ણાંક સંખ્યા પણ હોય. હવે x બરોબર તમે 1 લેશો ને આમાં, તો શું થઈ જશે? f ઓફ 1 બરોબર 1. આમાં મૂકો ને x બરોબર 1, એટલે અહીંયા મૂકવાનું એટલે આન્સર શું આવશે? 1. હવે ઊંધું વિચારો કે મારે જો હજી બીજી વખત પણ આન્સર 1 લઈ આવવો હોય તો આમાં મારે x બરોબર કેટલા મૂકવો પડે? મારે વિધેયનો આન્સર ફરી પાછું એક વખત 1 જોઈએ છે. કેટલો? 1. તો તમે એમ કહેશો કે સર આમાં x બરોબર 3 મૂકી દો, તો 3 માંથી 2 જાય તો 1. x બરોબર 3 મૂકશો તો ફરી પાછો શું મળશે? આન્સર તમને 1. પણ આ વખતે હું 3 નહીં લઈ શકું. વાય? Because your domain is x such that x is less than or equal to 2. આ વખતે તમારો પ્રદેશ એવો છે કે જેમાં ઘટક હોય ને 2 કે 2 કરતાં નાના જ લેવાના છે. તો આ વખતે તમે x બરોબર 3 ન લઈ શકો, તો એનો મતલબ કે આ જે 1 મળ્યો ને એક જ ઘટક માટે મળશે x બરોબર 1 માટે. તો હવે આગળ તમે ગમે એટલી કેલ્ક્યુલેશન કરશો, જિંદગીમાં તમને ક્યારે 1 પાછો નહીં મળે. એઝ અ આઉટપુટ કહું છું હો, પ્રતિબિંબમાં ક્યારે પાછો 1 તમને નહીં મળે. ચાલો હજી એક ટ્રાય કરીએ આપણે. x બરોબર કદાચ 2 કરતાં નાના કીધા છે ને, 0 રાખો. ચાલો, તો f ઓફ 0 બરોબર આપણે હમણાં કેલ્ક્યુલેશન કરી તારે 0 નો આન્સર કેટલો મળતો હતો? 2. હવે અહીંયા ચેક કરી લ્યો, 0 નો આન્સર એ 2 મળતો હતો, અને બીજા કોનો આન્સર 2 મળતો હતો? તો કે x બરોબર 4 નો જવાબ પણ કેટલો આવે છે? 2. પણ આ વખતે આમાં x બરોબર 4 મૂકી શકાશે નહીં. શું કામે? જોઈ લ્યો, પ્રદેશ એ 2 કરતાં નાની સંખ્યા છે. રેડી? તો આ વખતે મેં જે આ પ્રદેશ લખેલો છે ને એમાંથી તમે કોઈ પણ સંખ્યા લેતા જશો, every time you will get a different output, 100% guaranteed.
આ વખતે જે આ પ્રદેશ લખ્યો છે એમાંથી તમે એક્સની જુદી જુદી વેલ્યુ લેશો તો દર વખતે તમને આઉટપુટ પણ જુદા જુદા મળવાના છે સાહેબ. તો આ વખતે આવડું આ વિધેય એક એક છે. એટલે પહેલાં તો મને પ્રેમથી લખવા દો આ વખતે, કારણ કે આપણે એવું વિધેય બનાવી દીધું કે જે એક એક છે આફ્ટર અ લોંગ ટાઈમ. એક એક વિધેય છે. રેડી? એટલે આ કન્ટિન્યુઅસ સ્ટાર્ટ રહેશે તમારે જ્યાં સુધી રાખવું હોય. હવે વિચારવાની બાબત એ, તમે એક ઓબ્ઝર્વેશન કર્યું કે સર તમને કેમ વિચાર આવ્યો કે આવડવા જ પ્રદેશ લેવો? અમને તો વિચાર એવો ન આવ્યો કે બે કરતાં નાની સંખ્યા લઈ તો આ વિધેય એક એક બની જાય છે. સાહેબ આની જ કિંમત છે હો. બધાની તો ખબર જ હોય કે એક એક વિધેય નથી, પણ હવે ઊંધો કોઈ ક્વેશ્ચન પૂછે કે સર આને એક એક વિધેય બનાવવું હોય તો કંઈક ચેન્જ કરો. મને કેમ ખબર પડી કે બે કરતાં નાની સંખ્યા માટે આવડું આ વિધેય જ એક એક છે. હજી તમને એક પ્રદેશ આપું, હજી એક વિધેય એવું બનાવી દઉં કે જે એક એક થશે. ડેફિનેશન સેમ છે તમારી, ડેફિનેશન આવડી જ, પણ આ વખતે પ્રદેશમાં હજી એક હું ચેન્જ કરીશ. સ્માર્ટ પીપલ સમજી ગયા છે અમુક લોકો, સર શું ચેન્જ કરવાના છે એમ. જોવો આ ભૂસી જ નાખું, તમને ખ્યાલ છે હવે શું કરવાનું છે. ચાલો જુઓ, ચોથું પ્રદેશમાં જ મારે ચેન્જ કરવો છે. 2 to ઇન્ફિનિટી મેં રાખી દીધા. શું? 2 to ઇન્ફિનિટી. માનાંકની અંદર x - 2. ચાલો જુઓ, તો આ વખતે બે કરતાં મોટી સંખ્યા તમારે લેવાની છે. બે કરતાં મોટી. તમે x બરાબર 2 મૂકશો તો આન્સર આવશે 0. x બરાબર 3 મૂકશો તો આન્સર આવશે 1. x બરાબર 4 મૂકશો તો કેટલો આન્સર આવશે? 2. જોવો તો અહીંયા 4 માટે મને આન્સર 2 મળ્યો હતો. ફરી પાછું મારે કદાચ બીજી વખત 2 લઈ આવવું હોય તો મારે કેટલા મૂકવા પડે? x બરાબર 0. પણ આ વખતે x બરાબર 0 આમાં નહીં હોય પ્રદેશમાં. રેડી? એટલે એક્સની જે કિંમત માટે તમને આન્સર સેમ મળતો હતો ને, એક્સની એ કિંમતને મેં 2 ભાગમાં વેચી દીધી. એક ભાગ આવડો હતો, એક ભાગ આવડો આ બેનો. આ બેનું તમે યોગગણ કરશો, યોગગણ આ બેને ભેગા કરી દો એટલે ફરી પાછો આવડો આર બની જશે. પણ મને કેમ ખબર પડી સાહેબ કે 2 પાસેથી જ એના કટકા કરવાના છે. હા, જ્યાં કાંઈ ખબર ન પડે અહીંયા તમને ગ્રાફ મદદ કરે છે સાહેબ. ગ્રાફ યાદ કરો, સ્ટાન્ડર્ડ 11th ચેપ્ટર નંબર 2 સંબંધ અને વિધેય, એમાં માનાંક વિધેય નામનું એક વિધેય આવતું હતું તમારા. માનાંક વિધેય, ઇન અધર વર્ડ્સ આઈ કેન સે ધેટ અ મોડ્યુલસ ફંક્શન. ડુ યુ નો વોટ ઇઝ ધ ગ્રાફ ઓફ મોડ્યુલસ ફંક્શન? નો? Then see here. Suppose I want to draw a graph of f of x is equals to mod x. મારે ખાલી માનાંકની અંદર x છે એનો ગ્રાફ મારે ડ્રો કરવો હોય તો શું કરવાનું? આ x અક્ષ અને આ y અક્ષ. હવે તમને તો એ કહી દઉં કે ગમે ત્યારે જિંદગીમાં પણ ક્યારે મોડ્યુલસ ફંક્શન આવે આવી રીતના માનાંકવાળા વિધેય, આ બધા માનાંકવાળા જ વિધેય છે. માનાંકવાળા વિધેય આવે ને ત્યારે તમારા મગજમાં એક બાબત આ બેસી જવી જોઈએ કે માનાંક વિધેયનો આન્સર ઓલવેઝ આવી રીતના v શેપમાં આવશે. v માનાંક વિધેયનો આકાર કેવો હોય? આમ v જેવો. હવે સાહેબ તમે જ્યારે v ડ્રો કરતા હોય ને ત્યારે એક બિંદુ એવું આવશે કે ત્યાંથી તમારે ઉપર ચડવાનું થાય પાછું, અથવા તો એક બિંદુ પાસેથી તમારો ગ્રાફ છે ટર્ન લેશે, અથવા તો એ બિંદુને આપણે કહીએ છીએ ફાંચ, કે અહીંથી ફાંચ પડી એમ. એ ફાંચ ક્યાં પડે તમને ખ્યાલ છે? માનાંકની અંદરની વસ્તુ જે બિંદુ પાસે 0 થતી હોય એ બિંદુ પાસેથી તમારો ગ્રાફ ટર્ન લેશે. માનાંકની અંદરની વસ્તુ કોણ છે? અહીંયા x. x છે ક્યારે 0 થાય? તો કે સાહેબ x બરાબર આમાં 0 મૂકો ને ત્યારે જ 0 થાય. રેડી? તો x બરાબર 0 અહીંયા હોય એટલે આનો ગ્રાફ આવી રીતના આવશે આમ. ક્લિયર? માનાંક વિધેયનો ગ્રાફ ખબર પડી ગઈ. ક્યાંથી ટર્ન લઈએ? તો કે માનાંકની અંદર જે વસ્તુ હોય ને એ જે બિંદુ પાસે 0 થતી હોય ને એ બિંદુ પાસેથી ટર્ન લઈએ. હા, બીજી એક વાત એ પણ તમને કહી દઉં કે એ બિંદુ x અક્ષ ઉપરનું જ બિંદુ હશે. x અક્ષ ઉપરથી જ ટર્ન લે, કારણ કે માનાંક વિધેય છે ક્યારે એમ નીચે જવાની ટ્રાય કરશે જ નહીં,
કારણ કે જો નીચે જાય તો એનો મતલબ કે વાય અક્ષનો વાય અક્ષ ઉપર જે કિંમત હોય એ બધી કેવી આવશે? ઋણ. વાય અક્ષ ઉપરની કિંમત ઋણ આવે એનો મતલબ કે તમારા એફ ઓફ એક્સનો આન્સર ઋણ હોવો જોઈએ, તો જ વિધેય નીચે જતું હોય. પણ અહીંયા તો માનાંક છે, વિધેયનો આન્સર હંમેશા કેવો આવશે? પોઝિટિવ જ આવશે. માનાંક વિધેયનો કહું છું, એટલા માટે એક્સ અક્ષ ઉપરનો કોઈક બિંદુ આવશે ત્યાંથી આમ શાર્પ ટર્ન લઈ લેશે. શાર્પ ટર્ન આમ જેમ નિરાતે એમ નથી વળતો, આમ આવ્યો ને તરત આમ ઉપર જ આમ ડાયરેક્ટ ફટાફટ જ, એમાં કે વાર જ ના લાગે. રેડી? તો એને કહેવાય શાર્પ ટર્ન. હવે એ બધી છોડો, મારે તો આનું વિચારવું છે. મને કેમ ખબર પડી કે 2 પાસેથી 5 પાડવાની છે? સોરી, 2 પાસેથી તમે કેમ પ્રદેશના કટકા કર્યા? આમાં 2 કરતાં નાની સંખ્યા લીધી, આમાં 2 કરતાં મોટી લીધી, અને સાહેબને બે વખતે એક એક વિધેય મળી ગયું. ક્યાં બાત! પહેલાં તો આમાં લખી દઉં હું તમને કે આ એક એક વિધેય છે. રેડી? જોવો શું થાય છે કે આનો કદાચ હું આમ ગ્રાફ ડ્રો કરવા બેસું નિરાતે, આ એક્સ અક્ષ અને આ વાય અક્ષ, આ 0, આ 1 અને આ 2. હવે માનાંકની અંદરની વસ્તુ કોણ છે ભાઈ? માનાંકની અંદર કોણ છે? તો કે x - 2. એ ક્યારે 0 થશે? તો કે x બરાબર 2 પાસે. એ 0 ક્યારે થાય એમ ખબર ન પડે, એના બરાબર 0 લઈ લેવાના. રેડી? એટલે x બરાબર 2 પાસેથી તમારો ગ્રાફ ટર્ન લેશે. હવે નિરાતે જોજો ખાસ સ્ટુડન્ટ્સ, તમારો આન્સર અહીંથી તમને મળી જશે. આ x બરાબર 2 જેવો એવો ગ્રાફ એટલે ટર્ન લઈ લીધો ઉપર. આમ જોવો તમારો આકાર V શેપનો જ છે આમ. રેડી? તો આ પહેલો કેસ જોવો, એમાં મેં કેવા x લીધા હતા? 2 કે 2 કરતાં નાના. 2 કે 2 કરતાં નાના તમે x લેશો એટલે આવી બધી સંખ્યા તમે પ્રદેશમાં હશે, તમારા પ્રદેશમાં એને તમે વિધેયમાં મૂકતા જશો. આ 2 કે 2 કરતાં નાની બધી સંખ્યા તમે વિધેયમાં મૂકતા જશો તો તમને આન્સર છે ને ખાલી આટલો જ મળશે. આટલો જ મળશે. ખાલી રેડ કલરની માર્કરથી જે મેં ડ્રો કરેલું છે, ખાલી આટલો આન્સર મળશે. હવે એમાં તમે એક્સ નિયમ જુદી જુદી કિંમત મૂકતા જાઓ એટલે દર વખતે તમને આઉટપુટ જુદું જુદું જ મળે. સાહેબ જોતા જાઓ, બધા આમ ચેક કરતા જાઓ, દર વખતે તમને ઇમેજ કેવી મળશે? જુદી જુદી મળશે. રેડી? આ ઇમેજ એટલે આવડો વાય એક્સ ઉપરના બિંદુ દર વખતે કેવા મળશે? જુદા જુદા મળશે. એવી જ રીતના 2 કરતાં મોટા જ્યારે એક્સ હશે, 2 કરતાં મોટા એટલે આવડા બધાય, એના માટે ગ્રાફ આવડો હશે. એમાં પણ તમે ચેક કરી લ્યો. ચાલો, એમાં પણ તમે એક્સની જુદી જુદી કિંમત મૂકશો એટલે દર વખતે તમને ઇમેજ કેવી મળશે? જુદી જુદી. ચેક કરી લ્યો. આ બેને બધા ભેગા ન કરતા, આ તો કહું છું. જો આ પેલો જે મેં ડ્રો કરેલો છે ને, એનો ગ્રાફ હકીકતમાં ખાલી આટલો જ થશે. આમ ખાલી આટલો જ ગ્રાફ થાય આમ. અને આ જે બીજો કેસ છે, આ તમને કહી દઉં, 3rd નંબરનું જે એક્ઝામ્પલ હતું એનો ગ્રાફ છે. અને 4th નંબરના જે આપણું એક્ઝામ્પલ હતું આવડું 2 કરતાં મોટા, એનો ગ્રાફ તમને અહીંયા ડ્રો કરી દઉં. એનો ગ્રાફ ખાલી આટલો મળશે. 2 કે 2 કરતાં મોટા હોય ને એનો ગ્રાફ આટલો ખાલી. હવે મારી વાત નિરાતે સાંભળો. રેડી? એ ગ્રાફ કોનો હતો? પહેલા નંબરના કેસનો, કે f is from r to r, f of x is equals to માનાંકની અંદર x - 2. એનો કદાચ આપણે ગ્રાફ ડ્રો કર્યો હતો, ફરી પાછું એક વખત ડ્રો કરી દઉં.
આ એક્સ અક્ષ અને આ વાય અક્ષ, આ 0, આ 1 અને આ 2. 2 પાસેથી તમારો ગ્રાફ આમ ટર્ન લેશે આમ. હવે મેં તમને કીધું હતું કે લાસ્ટ લેક્ચરમાં મેં તમને કીધું હતું કે જીઓગ્રાફિકલી હું તમને ચેક કરતા શીખવાડી દઈશ. એનો મતલબ કે જીઓમેટ્રિકલી, આલેખની મદદથી, ટૂંકમાં જીઓમેટ્રિકલી. યસ. તો તમારે શું કરવાનું છે? પહેલાં તમને કહ્યું હતું, જુઓ આ પહેલું જે વિધેય હતું R થી R, એટલે ઇનપુટ એ તમારું R છે, એટલે એક્સની બધી કિંમત આવી જાય. ઓકે, એના માટે ગ્રાફ આ રીતના બનશે. એટલે એમાં મને ખબર પડી હતી કે એક એક વિધેય નથી. પછી આ બીજો છે એમાં મેં ખાલી 100 પ્રદેશમાં ચેન્જ કર્યો હતો. પ્રદેશ તમારો R જ હતો, એમાં પણ મને ખબર પડી એક એક વિધેય નથી. પછી મેં પ્રદેશમાં ચેન્જ કર્યો, એક ત્રીજામાં અને ચોથામાં. તો ત્રીજાનો ગ્રાફ આવડો આ છે, 2 કે 2 કરતાં નાના, એટલે 2 કે 2 કરતાં નાના એ બધા માટે તમારો ગ્રાફ આવો રહેશે. ચોથું 2 કે 2 કરતાં મોટા, આ 2 કે 2 કરતાં મોટા. રેડી? આ 2 કે 2 કરતાં મોટા, એનો ગ્રાફ આવી રીતના આવશે. તો હવે થોડીક એક્સ અક્ષને લંબાવી દે એટલે તમને વધારે ખ્યાલ આવે. હવે ધ્યાન આપજો અહીંયા કઈ રીતના ચેક થાય. આ એક એક વિધેય નથી, એનું કારણ શું છે જો. શું કામે? તો કે સમજાવું. ઓલો જૂનો ગ્રાફ તમે થોડીક વાર મગજમાંથી કાઢી જ નાખો. તમારી પાસે ટોટલ 3 ગ્રાફ છે. આમાં આખી આખી એક્સ અક્ષ છે, આમાં 2 કરતાં નાના અને આમાં 2 કરતાં મોટા. હવે તમારે શું કરવાનું છે? આમાં શું થશે કે અહીંથી તમે કોઈ એક વેલ્યુ પકડી આવડી 1, એને સંગત કંઈક આન્સર આવશે. અને આ બાજુ તમને 3 મળશે, 3, એને સંગત પણ કંઈક તમને આન્સર મળશે આવી રીતના. તો જુઓ, આ x બરાબર 3 અને x બરાબર 1 મૂકો. આમાં 1 મૂકશો તો કેટલો આન્સર આવશે વિધેયનો? 1. અને આમાં તમે 3 મૂકશો તો કેટલો આન્સર મળશે? 1. એ બે અહીંયા ચેક થઈ જાય. જો x બરાબર 1 મૂકશો એટલે આવડો આન્સર આવશે, અહીંયા 1 હશે. એવી જ રીતે x બરાબર 3 મૂકશો, 3, તો એનો પણ આન્સર કેટલો આવશે? 1. એનો મતલબ કે ઇનપુટ તમારા બે અલગ અલગ છે, 1 અને 3, પણ આઉટપુટ કેવું મળે છે તમને? સેમ. કેટલું મળશે? 1. પણ હું સાહેબ એવો નવરો નથી દર વખતે ચેક કરવા કે કઈ કઈ કિંમતના સરખા છે. જ્યારે ગ્રાફિકલી વિચારતો હોય ત્યારની વાત કરું. જો દાખલામાં તો આપણે વિચારવાનું જ છે. તો તમારે બીજું કાંઈ કરવાનું છે નહીં, ખાલી એક રેખા ડ્રો કરવાની છે. કેવી રેખા? લિસન કેરફુલી પ્લીઝ. આ એક્સ અક્ષ હોય આખી આડી, આ એક્સ અક્ષ, એક્સ અક્ષને સમાંતર કોઈ એક રેખા તમારે ડ્રો કરવાની છે. એક્સ અક્ષને સમાંતર. હાલો ડ્રો કરી એક્સ અક્ષને સમાંતર. આ એક્સ અક્ષને સમાંતર રેખા તમારા વિધેયના આલેખને એક કરતાં વધારે બિંદુમાં છેદે તો એ વિધેય જિંદગીમાં પણ ક્યારેય એક એક વિધેય ન બને. એક્સ અક્ષને સમાંતર રેખા એક કરતાં વધારે બિંદુમાં છેદે તો એક એક વિધેય ન બને. જુઓ, આ વિધેયને અહીંયા છેદે છે અને વિધેયને અહીંયા છેદે છે, તો એક કરતાં વધારે બિંદુમાં છેદી ગઈ ને આ એક બિંદુ ને બીજું બિંદુ. તો જોવું આવડું એક એક વિધેય નથી. એ તો મેં તો ક્યારનું ચેક કરી લીધું હતું. અને આવડિયા મેં જે ડ્રો કરી એને કદાચ જો આમ લંબાવું તો એ પણ એક્સ અક્ષને સમાંતર રેખા જ છે. આવડિયા જુઓ, આ પણ એક્સ અક્ષને એક સમાંતર રેખા જ છે. એ પણ જુઓ, બે બિંદુમાં છેદી જાય, એક અહીંયા અને એક અહીંયા. જ્યારે આમાં તમે એક્સ અક્ષને સમાંતર કોઈ પણ રેખા ડ્રો કરો, કોઈ પણ ના જ નથી. વિધેયના આલેખને જો એક જ બિંદુમાં છેદશે. હજી કદાચ ત્રીજી એમ ડ્રો કરું, આમાં પણ તમે ચેક કરી લ્યો, એક્સ અક્ષને સમાંતર કોઈ પણ રેખા એક જ બિંદુમાં છેદે. જો આલેખને એક જ બિંદુમાં છેદતી હોય તો એક એક વિધેય હોય. આ રહ્યું ત્રીજા નંબરનું એક્ઝામ્પલ, આ રહી એની રકમ, એક એક વિધેય છે. આ ચોથા નંબરનો જે ગ્રાફ, એક્સ અક્ષને સમાંતર રેખા એક જ બિંદુમાં ખાલી છેદે છે, એક એક વિધેય છે. ચોથા નંબરનો ક્વેશ્ચન, આ રહી ચોથા નંબરનો ક્વેશ્ચન, આ એની રકમ અને એક એક વિધેય છે. તો હવે તમને ખ્યાલ આવ્યો કે જો એક્સ અક્ષને સમાંતર રેખા આપેલ વિધેયના આલેખને એક કરતાં વધારે બિંદુમાં છેદે તો એક એક વિધેય નહીં બને. જો આમાં એક કરતાં વધારે બિંદુમાં છેદી ગઈ હતી, પરંતુ જો માત્ર એક જ બિંદુમાં છેદતી હોય તો એક એક વિધેય બનશે. તો આ જે ફાંચ પડતી હતી ને ગ્રાફની ફાંચ કયા બિંદુ પાસેથી પડી હતી? આ રહી એક્સ બરાબર 2 પાસેથી. એટલા માટે મેં પ્રદેશના કટકા
પ્રદેશના કટકા ક્યાંથી કર્યા? 2 પાસેથી. કે આ 2 કરતાં નાના હોય ત્યારે અને 2 કરતાં મોટા હોય ત્યારે. એટલે પછી આપણે ચેક કરીએ ને તો જિંદગીમાં કોઈ દિવસ એક એક વિધેય જ બને. પણ જો એ બેને તમે ભેગા રાખો, આવડો કટકો ના કટકો બેને ભેગા કરી દેશો એટલે આવડો ગ્રાફ થશે. આ તમારા પહેલા નંબરનો ક્વેશ્ચનનો જે ગ્રાફ છે એ તો ઈવડું છે ને એક વિધેય નહીં થાય. રેડી? તો આ ટાઈપનું કદાચ મોડ્યુલસ ફંક્શન આવે એટલે તમને ક્યારે એમ નહીં પૂછે કે આપેલ વિધેય એક એક ક્યારે બનશે. આ તો મારે એક તમને વિચાર આપવો હતો. હું અહીંથી પણ દાખલો સ્ટોપ કરી શકું કે ભાઈ આ એક વિધેય નથી, હાલો પતાવો. એમ નહીં, આને મારે એક બનાવવું છે. તો પહેલાં મેં સપ્રદેશમાં ચેન્જ કર્યો તો મને ખબર પડી કે એક વિધેય માટે સપ્રદેશ સાથે 99% કેસમાં કોઈ લેવા દેવા છે નહીં. આમાં સપ્રદેશ સાથે મને કોઈ નિસ્બત નહોતી. શું કામે? મને મારો પ્રોબ્લેમ હજી એઝ ઇટ ઇઝ જ છે. એમાં આજ બેઠું એક્ઝામ્પલ તમે લખી શકો એક વિધેય નથી કરવા માટે. રેડી? એક વિધેય નથી એવું સાબિત કરવા માટે. આમાં આ તો એક વિધેય છે જ. ઓકે, તો આવડું સ્ટેટમેન્ટ છે તમે લખી લેજો. બોર્ડ ઉપર નથી લખતો, ફરી બાજુ કહી દઉં. જો એક અક્ષને સમાંતર રેખા સાથે લખવું હોય તો લખતા જજો. જો એક અક્ષને સમાંતર કોઈ પણ રેખા વિધેયના આલેખને એક કરતાં વધારે બિંદુઓમાં છેદે તો એ વિધેય એક બનશે નહીં. જો માત્ર એક બિંદુમાં છેદે, માત્ર એક બિંદુમાં, 1 and only 1 points. ઓકે, માત્ર એક જ બિંદુમાં છેદે તો એક વિધેય બનશે. રેડી? તો હવે આ તમને મેથ્સનું મેજિક ખબર પડી કે શું કામ મેં 2 પાસેથી કટકા કર્યા હતા? કારણ કે વિધેયનો ગ્રાફ છે 2 પાસેથી ટર્ન લેતો હતો. તો એક વખત મેં આટલો ગ્રાફ રાખ્યો હતો આવડવા, એ 4થા નંબરના કેસમાં, અને એક વખત મેં આવડવા પાર્ટ રાખ્યો હતો આવડવા, એ કેમાં? 3જા નંબરના કેસમાં. રેડી? એટલા માટે મેં 2 પાસેથી પાર્ટ પાડ્યા અને પછી મને દર 2 વખતે શું મળ્યું? એક વિધેય મળ્યું. તો નેક્સ્ટ લેક્ચરમાં એક વિધેયના થોડાક હજી 2-3 એક્ઝામ્પલ આપણે જોઈશું અને પછી વ્યાપ્ત વિધેયની મારે તમને ડેફિનેશન આપવાની છે. પછી એમાં પણ 1-2 એક્ઝામ્પલ આપીશ. આફ્ટર ધેન વી વિલ સ્ટાર્ટ એક્સરસાઇઝ 1.2. રેડી? તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.